નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. શ્રોતા મિત્રો, આજના અંકમાં હું અપર્ણા ખૂંટ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. સમગ્ર અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, નદી નાળા છલકાયા, રાજ્યનો સરેરાશ વરસાદ 55% વટ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગિલના વીરોને નમન કર્યું. દેશવાસીઓને ખાદીની વસ્તુ વાપરવા માટે કર્યો અનુરોધ અને ગુજરાતના પર્યાવરણના પ્રયાસો પણ બિરદાવ્યા. ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી જાહેર. પોરબંદર ખાતે મેગા ગ્રીનફિલ્ડ ક્લસ્ટરને મંજૂરી. સાયબર ફ્રોડ સામે મોટું પગલું. પોલીસ સ્ટેશન ગયા વગર સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ. અને ભાવનગરની CSMCRI સંસ્થાના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક રજિસ્ટ્રીમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ કર્યું રોશન. શ્રોતા મિત્રો, રાજ્યભરમાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. પણ ઘણા સ્થળોએ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. રાજ્યના પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સાંભળીએ રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા વરસાદ અંગેનો એક વિશેષ અહેવાલ. મેઘરાજાની વિધિવત પધરામણી સાથે જ સમગ્ર રાજ્યમાં કુદરતનો એક અનોખો અને રૌદ્ર મિજાજ જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પોતાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બીજો રાઉન્ડ લગાવતા નવસારી, વલસાડ અને સુરત જેવા જિલ્લાઓમાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયું. દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી અને દમણગંગા જેવી નદીઓ બંને કાંઠે વહેતા નદીકાંઠાના લોકોનું વ્યાપક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ઇનિંગ રમીને આગળ વધેલા વાદળોએ ત્યારબાદ અમદાવાદ અને મધ્ય ગુજરાત તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ શહેરમાં તો ઝરમર સાથે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં મુશળધાર રૂપ ધારણ કરી લીધું અને માર્ગો પર જાણે નાની નદીઓ વહેતી થઈ ગઈ. આણંદ, ખેડા અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે અને હવે છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને પોતાનું કેન્દ્ર બિંદુ બનાવ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વિરામ લીધા વિના વરસી રહેલા આ વરસાદથી પંથકના જળાશયો અને તળાવો છલકાવવા લાગ્યા છે. વરસાદી આ મહેરબાનીથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતનો ઉકાઈ ડેમ, દમણગંગા ડેમ તેમજ મધ્ય ગુજરાતના કડાણા અને પાનમ ડેમ પોતાની પૂર્ણ ક્ષમતા નજીક પહોંચી જતા ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. અનેક નાના મોટા ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ 55% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78%, જ્યારે કચ્છ ઝોનમાં 19% વરસાદ થયો છે. સતત વરસી રહેલા આ વરસાદે એક તરફ સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પાડી છે, ત્યાં બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર લાવી દીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ખરીફ વાવેતર ક્ષેત્રના 69% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. સમાચાર દર્પણ માટે હું પ્રવેશ અડિયેચા. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ દિવસ પર કારગિલના વીરોને નમન કર્યું હતું અને કહ્યું હતું કે દેશ માટે તેમનું બલિદાન ક્યારેય ભૂલી ના શકાય. આ વખતે આકાશવાણી પરથી પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમમાં સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ. શ્રી મોદી હંમેશા દેશી ચીજ વસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોના મોટા પુરસ્કર્તા રહ્યા છે. આ વખતે મન કી બાત કાર્યક્રમમાં પણ શ્રી મોદીએ નાગરિકોને ખાદીનો મહત્તમ ઉપયોગ કરવા હાકલ કરી છે.
हम सभी जानते हैं कि खादी महात्मा गांधी को बहुत प्रिय थी। बीते कुछ वर्षों में खादी काफी लोकप्रिय हुई है। पिछले 12 वर्षों में इसकी बिक्री 6 गुना बढ़ी है। बिक्री का यह आंकड़ा अब 8,000 करोड़ रुपए के करीब पहुंच चुका है। मेरा आप सभी से आग्रह है कि आने वाले त्योहार में खादी का कोई न कोई, हैंडलूम का कोई न कोई, हैंडीक्राफ्ट का कोई न कोई प्रोडक्ट जरूर खरीदें। हथकरघे से बना हर परिधान किसी न किसी क्षेत्र, समुदाय और इससे जुड़े असंख्य लोगों की कहानी को सामने लाता है। ये वो लोग हैं जो गर्व के साथ भारत की सांस्कृतिक विरासत को संजोने में जुटे हैं। आज के दिन मेरा आग्रह है कि हम हस्तकला को प्रोत्साहित कर अपने बुनकर साथियों का सम्मान करें। आइए हम वोकल फॉर लोकल की भावना को और सशक्त करें। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાજ્યની પર્યાવરણને લગતી 2 મહત્વપૂર્ણ ઘટનાઓને પણ બિરદાવી છે. અમદાવાદમાં થયેલા વિક્રમી વૃક્ષારોપણના પ્રાસંગિક કાર્યોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાન થકી લોકો પોતાની પ્રકૃતિ પ્રત્યેની સાચી જવાબદારી નિભાવી રહ્યા છે. मेरे प्यारे देशवासियों, आज देश भर में एक पेड़ माँ के नाम अभियान के माध्यम से लोग प्रकृति के प्रति अपना दायित्व निभा रहे हैं। जब समाज इस भावना से जुड़ता है तो बहुत सुंदर और प्रेरक उदाहरण सामने आते हैं। साथियों, अहमदाबाद में जन भागीदारी की अद्भुत शक्ति दिखाई दी है। भाड़ज क्षेत्र में 1 घंटे के भीतर 3.5 लाख से अधिक पौधे रोपे गए। इसमें 25,000 से अधिक लोग जुटे। स्कूली बच्चे, एनसीसी कैडेट्स, स्वयंसेवक और आम नागरिक सभी ने इस अभियान में हिस्सा लिया। आने वाले वर्षों में यही पौधे एक घने शहरी वन का रूप लेंगे। इस प्रयास को गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया गया है। આ સાથે જ પ્રધાનમંત્રીએ ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોતર પક્ષીએ પૂરા 60 વર્ષ પછી ગીરના જંગલોમાં પોતાના નિવાસસ્થાન પુનઃસ્થાપિત કર્યા છે તે વાત અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. मेरे प्यारे देशवासियों, पेड़ केवल मनुष्यों के लिए नहीं होते, वे अनगिनत जीवों के घर भी होते हैं। गुजरात के गीर के जंगलों में करीब 60 वर्षों बाद इंडियन ग्रे हॉर्नबिल फिर से बसेरा बना रहा है। ये गीर में बरसों से हो रहे संरक्षण और पुनर्स्थापन के प्रयासों का परिणाम है। हॉर्नबिल को जंगलों का किसान कहा जाता है। ये फल खाते हैं और बीजों को दूर दूर तक पहुंचाते हैं। उन्हीं बीजों से जंगल में नए पेड़ उगते हैं। इस तरह एक पक्षी जंगल को फिर से हरा भरा बनाने में मदद करता है। मैं आप सभी से कहूंगा, हम सभी अपने जीवन के किसी विशेष अवसर को प्रकृति से जरूर जोड़ें। एक पेड़ माँ के नाम लगाएं। आज का लगाया एक छोटा सा पौधा आने वाली पीढ़ियों के लिए हरियाली, स्वच्छ हवा और सुंदर भविष्य की विरासत बन सकता है। શ્રોતા મિત્રો, આપણા ગુજરાતને પ્રકૃતિની પુષ્કળ ભેટ મળી છે. દેશનો સૌથી લાંબો દરિયાકાંઠો પણ આપણા ત્યાં છે. તો આપણા જહાજ નિર્માણ ઉદ્યોગને નવી દિશા અને નવી ચેતના આપવા માટે સરકારે તાજેતરમાં ગુજરાત શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી જાહેર કરી છે. આ સંદર્ભમાં પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને પણ ભારત સરકારની મંજૂરી મળી છે, જ્યાં આગામી સમયમાં 27,000 કરોડથી વધુ રૂપિયાનું એક જંગી રોકાણ થવાની સંભાવના છે. આ મહત્વપૂર્ણ નીતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા. ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો 2200 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને 42% જેટલો હિસ્સો આપણો જે મેરીટાઈમ લોજિસ્ટિક છે એમાં હિસ્સો ધરાવીએ છીએ. એને પણ ખૂબ મોટો વેગ મળવાનો છે. જે પોરબંદર પાસે ઉછળી પાસે મેગા શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી અને આ મંજૂરીથી પોરબંદરની અંદર વિકાસના નવા આયામો ઊભો થવાનો છે. લગભગ 3300 કરોડ જેટલી જે જમીન સહિતની મેરીટાઈમ ફેસિલિટી ત્યાં ઊભી થશે, જેના ઉપર બહારના શિપ બિલ્ડરો આવી અને પોતાનું મૂડી રોકાણ અલગથી કરવાનું. આ રીતે 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઊભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડી રોકાણ કરવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડી રોકાણ કરવાના છે. એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડી રોકાણ આ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે.
અને એને કારણે ગુજરાતને એ વિશ્વના શિપ બિલ્ડિંગના નકશાની અંદર સ્થાન મળશે અને સાથે સાથે પોરબંદર અને આસપાસના જે વિસ્તારો છે એ વિકાસની હરણફાળ પડશે. માત્ર શિપ બિલ્ડિંગ થશે એટલું જ નહીં, એને કારણે સ્થાનિક હજારો યુવાનો ટેકનિશિયનો એને રોજગારી મળવાની છે અને શિપ બિલ્ડિંગ આધારિત જે MSME નાના જે ઉદ્યોગો છે એનો પણ ત્યાં મોટો વિકાસ થવાનો છે. ટેકનોલોજીના આ યુગમાં જેમ જેમ વિકાસના દ્વાર ખુલ્યા છે તેમ સાયબર અપરાધોની પણ ચિંતાઓ વધી રહી છે. દિવસે દિવસે સાયબર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે નાગરિકો માટે સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે તાત્કાલિક શું પગલાં લેવા. અને હવે સાયબર ફ્રોડની ફરિયાદ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવતર સેવા અંગે માહિતી આપી રહ્યા છે IGP બિપિન અહિરે. આપણે ઓનલાઈન 0 FIR સાયબર ફ્રોડ રિલેટેડ આપણે લોન્ચ કર્યું છે. એમાં જેમના સાથે હવે સાયબર ફ્રોડ થાય છે અને એમાં ઘણી મોટી રકમોનો આપણા પાસે કમ્પ્લેન્ટ આવે છે 1930 હેલ્પલાઇન પર, અને આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં MHA થ્રુ I4C પણ એના ઉપર કાર્યરત કરે છે અને એમના સંકલનમાં રહીને ઓનલાઈન FIR નો લોન્ચિંગ થયું છે. એમાં સામાન્ય પબ્લિકને એવું રાહત રહેશે કે એમને FIR કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું નહીં રહેશે, અને FIR તરત જ જ્યારે 1930 હેલ્પલાઇન પર જ્યારે સાયબર ફ્રોડની માહિતી આપશે ત્યારે ઓટોમેટિકલી E0 FIR તૈયાર થઈને જે તે પોલીસ સ્ટેશનમાં એમનો જ્યુરિસ્ડિક્શન હશે FIR નો એને પહોંચી જશે, અને એ પોલીસ સ્ટેશન કમ્પ્લેનન્ટને વિક્ટિમને કોન્ટેક્ટ કરીને એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને આખી વિગતવાર માહિતી લઈને એમાં એકચ્યુઅલ FIRમાં રજીસ્ટર કરીને એના ઉપર ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટ ચાલુ કરશે. અને એ અનુસંધાને DG સાહેબ પણ તમામ ફિલ્ડ યુનિટોને પણ આ બાબતે ચુસ્ત રૂપે કામગીરી કરવા માટે સૂચના આપેલી છે. શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં વાત કરીએ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતે કરેલી અદ્ભુત વૈશ્વિક સિદ્ધિની. ભાવનગરની અગ્રણી સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CSMCRIના 26 વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાયરેન્ક ગ્લોબલ રજિસ્ટ્રી 2025 દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દુનિયાના ટોચના 5 સંશોધકોમાં સ્થાન મેળવીને આ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક સ્તરે ગુજરાતની વૈજ્ઞાનિક પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. આ સંસ્થાની આ ગૌરવવંતી સિદ્ધિ વિશે સાંભળીએ એક ખાસ અહેવાલ. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRIએ વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સફળતા મેળવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાયરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનનું ઉચ્ચ સ્તર દર્શાવે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ડોક્ટર અરૂપ ઘોષ. हाल ही में अभी हमको एक बहुत बड़ी उपलब्धि हासिल हुई है जिसमें कि एक साई रैंक ग्लोबल नाम की एक संस्था है, वर्ल्ड की संस्था, जो कि विश्व भर के साइंटिस्टों का जो साइंस का जो पब्लिकेशन है वो देखती है, और उन्होंने जो रिजल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है. तो ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है. CSMCRI દરિયાઈ વિજ્ઞાન, મીઠું અને રસાયણ, ખારા પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજી તેમજ મરીન બાયોટેકનોલોજી ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા છે. અહીં થઈ રહેલા પ્રયોગો સામાન્ય નાગરિકોની આજીવિકા અને આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને દરિયાઈ વનસ્પતિ એટલે કે સીવીડની ખેતી પર થતું સંશોધન દરિયાકાંઠાના માછીમારો માટે કમાણીની નવી તકો ઊભી કરી રહ્યું છે. આરોગ્ય અને નવી ટેકનોલોજી આધારિત આ પ્રયોગો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ડોક્ટર કાંતિ ભૂષણ પાંડે. हेल्थ और मेडिसिन सेक्टर एक ऐसा है कि वो देश की ग्रोथ और इकोनॉमी में बहुत ही उल्लेखनीय योगदान देता है. तो हम लोगों का ये CSMCRI का जो रिसर्च है ये भारत के जो एक विज़न है विकसित भारत 2047 में वो निश्चित रूप में योगदान देगा. વૈશ્વિક મંચ પર મળેલી આ મોટી ઓળખ એ વાતનો પુરાવો છે કે ગુજરાત આજે વૈજ્ઞાનિક સંશોધન અને ઇનોવેશનનું એક મજબૂત કેન્દ્ર બન્યું છે. સંસ્થાની આ અદ્ભુત સફળતા ભારતના રિસર્ચ ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવીને વર્લ્ડ ક્લાસ વિજ્ઞાનના જોરે દેશના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે.
શ્રોતા મિત્રો, આ સાથે સમગ્ર અઠવાડિયાના મહત્વપૂર્ણ સમાચારોને આવરી લેતો સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 કલાકે એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.